वडोदरा महानगर पालिका की ओर से कमाटी बाग का 145वां स्थापना दिन मनाते हुए कैक्टस गार्डन, बोनसाई पार्क समेत डायनासोर पार्क का 63 लाख के खर्च पर लोकार्पण करवाया गया। वडोदरा के कमाटी बाग को 145 साल पूरे हुए हैं। ऐसे में 145वां स्थापना दिन मनाते हुए वडोदरा महानगर पालिका की ओर से तैयार करवाए गए 63 लाख के कैक्टस गार्डन, बोनसाई सेक्शन और साथ ही 3D AR डायनासोर पार्क का लोकार्पण आज मेयर पिंकीबेन सोनी के हाथों करवाया गया। इस दौरान डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, साथ ही पालिका के दंडक शैलेश भाई पाटिल, शासक पक्ष के नेता मनोज भाई पटेल और अन्य कई अग्रणी मौजूद थे। तो वहीं इसके साथ ही कमाटी बाग में केक काटकर कमाटी बाग के कर्मचारियों को शॉल उठाकर मेयर पिंकीबेन सोनी की ओर से उनका सम्मान भी किया गया था। આજરોજ આપણા સયાજી ગાર્ડનનો 145મો સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસ છે અને આપણા વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેમને એક વખત જંગલમાં શિકાર દરમિયાન એમની ઉપર સિંહે હુમલો કર્યો ત્યારે અર્જણ કોરી અને હરી કોળી નામના બે યુવાનો દ્વારા એમને જીવ બચાવવામાં આવ્યો હતો। ત્યારે વડોદરા શહેરમાં આવેલા સયાજી ગાર્ડનમાં આ અર્જણ કોળી અને હરી કોળી બંને દીકરાઓનું અહીંયા સ્ટેચ્યુ છે। એ સ્ટેચ્યુ પાસે આજ રોજ સયાજી ગાર્ડનના 145માં સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી। આ સયાજી બાગમાં રોજે રોજ પોતાના સખત પરિશ્રમ દ્વારા બાગને સુંદર અને સ્વચ્છ રાખવામાં પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપે છે એવા સફાઈ સેવકો અને આ બાગ માટે જે સિક્યુરિટીની સેવાઓ આપે છે એવા સિક્યુરિટી જવાનો અને જે સયાજી બાગની સેવામાં પોતાની કામગીરી કરી રહ્યા છે એવા સૌ લોકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। અને હું વડોદરા શહેરના સૌને આજના સયાજી બાગના 145મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું। આજ રોજ જે મુલાકાતીઓ ગાર્ડનની મુલાકાતે આવશે તેમના બાળકો અને સયાજી બાગમાં ટ્રેનમાં બેસે કે પછી ઈ વ્હીકલમાં બેસે કે પછી એમને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાની હશે ત્યારે આજ રોજ સયાજી બાગના જન્મદિવસ નિમિત્તે આ બાળકોના ટિકિટનો દર લેવામાં આવશે નહીં। બાળકોને નિઃશુલ્ક દરેકે દરેક વસ્તુનો એ લોકો મનોરંજન અને આનંદ મેળવી શકશે। 8મી જાન્યુઆરી આજે સયાજી બાગ છે જેને કમાટી બાગ તરીકે બી ઓળખીએ છીએ એના 145 વર્ષ થયા એનું ફાઉન્ડેશન થાય। આજે આ એનો સ્થાપના દિવસ કેક કટિંગ કરી અને ઉજવવામાં આવ્યો છે। તમામ ગાર્ડનના સફાઈ કર્મચારી, સિક્યુરિટી અને એનિમલ કીપરનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, તમામ કાઉન્સિલરો અને ગાર્ડનનો તમામ સ્ટાફ તથા સફાઈ કર્મચારી, એનિમલ કીપર, સિક્યુરિટી જવાનો, કોર્પોરેશનનો બેન્ડ તમામ લોકો હાજર રહ્યા હતા। આ દિવસને વિશેષ ઉજવવાનું કારણ કે વડોદરા કોર્પોરેશન કમાટી બાગના કાયાકલ્પ માટે ખૂબ મહેનત કરી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ અમે રિનોવેશન કર્યા છે। ખાસ કરીને આજે બોન્સાઈ પાર્ક કે જે જાપાનીઝ ટેકનોલોજીના આધારે જે ઝાડનું મિનિએચર આવૃત્તિ કહીએ એ પ્રમાણેની ટેકનોલોજીથી આખું બોન્સાઈ પાર્ક ડેવલપ કર્યું છે। એમાં ફાઇકસ ફેમિલીના, નીકળિયા ફેમિલીના અલગ અલગ ઝાડની પ્રજાતિ છે। આ જાપાનીઝ કન્સેપ્ટ છે કે નાના ટ્રી જોવાથી સ્ટ્રેસ રિલીફ થતી હોય છે અને એ પ્રમાણેનું આયોજન છે। ખૂબ સારું લાઇટિંગ કરેલું છે। રાતના 10 વાગ્યા સુધી આ ઝાડ જોવાની મજા આવે એ પ્રમાણેનું નિઃશુલ્ક આયોજન છે। એવી જ રીતે બોન્સાઈ અને સેક્યુલન્ટ પાર્ક એ પણ તૈયાર થઈ ગયો છે। છેલ્લા 10-12 મહિનાથી આની પર કામ ચાલતું હતું। આજે આ બધા પ્લાન્ટ રેડી થઈ ગયા છે। 4 વર્ષથી 9 વર્ષની ઉંમરના પ્લાન્ટ છે અને આજે પ્રજા માટે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। આમાં પણ થોરની, એલોવેરાની અલગ અલગ પ્રજાતિ છે અને ત્યાં પણ ખૂબ સારું લાઇટિંગ છે। એનો સ્પેશિયલ બેડ બનાવવો છે। નીચે રોડાનો બેડ હોય, એની ઉપર ચારકોલનો બેડ હોય, એની ઉપર રેતીનો બેડ છે। એટલે સ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ કેક્ટસ અને સક્યુલેન્ટ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।